દીકરી સન્માન અને વસ્ત્રદાનથી ગુજ્જુ બાલાજી હનુમાન મંદિર. શ્રી બાલાજી હનુમાન મંદિર પરિવાર દ્વારા અનોખી સેવા પ્રવૃત્તિનું આયોજન. શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે અનોખું સેવા કાર્ય. 6 થી 21 વર્ષની દીકરીઓ માટે વસ્ત્રદાન કાર્યક્રમ યોજાયો. શ્રી બાલાજી હનુમાન મંદિર પરિવાર માટે આજનો દિવસ આનંદ અને ગૌરવનો દિવસ રહ્યો. દીકરીઓના સન્માન અને તેમના ચહેરા પર સ્મિત લાવવાના ઉદ્દેશ સાથે વસ્ત્રદાનનું સેવા કાર્ય યોજાયું. આ સેવા કાર્ય શ્રી જગન્નાથજી મંદિરના મહંત તથા જગતગુરુ શ્રી દિલીપદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું. પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શ્રી બાલાજી હનુમાન મંદિર પરિવાર દ્વારા અનોખી સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિવારના ટ્રસ્ટી જાગૃતિ મનીષકુમાર ત્રિવેદીના પ્રયાસોથી 6 થી 21 વર્ષની દીકરીઓને વસ્ત્રદાન કરવામાં આવ્યું. પવિત્ર શ્રાવણ માસમાં કરવામાં આવેલી આ સેવા માનવ સેવા એ જ માધવ સેવાની ભાવનાને સાકાર કરતી જોવા મળી. રક્ષાબંધન માત્ર ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર નથી, પરંતુ દીકરીઓ પ્રત્યે સન્માન, પ્રેમ અને સામાજિક જવાબદારી વ્યક્ત કરવાનો પણ અવસર છે. મંદિર પરિવારની ભાવના છે કે સમાજની દરેક દીકરીને સન્માન, પ્રેમ અને પ્રોત્સાહન મળે. આ સેવા કાર્ય થકી દીકરીઓને માત્ર વસ્ત્રદાન જ નહીં, પરંતુ તેમના પ્રત્યેના સન્માન અને લાગણીનો સંદેશ પણ આપવામાં આવ્યો. અંતમાં મંદિર પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે કે શ્રી બાલાજી હનુમાનજી અને જગન્નાથજી ભગવાનના આશીર્વાદથી સમાજની દરેક દીકરી સુખી, સ્વસ્થ, શિક્ષિત અને સફળ બને. ખાસ આજ પધાર્યા છો, શું કહેશો? જેવી રીતે કે જગન્નાથ સ્વામી નયન પ્રસગામી ભવતુ મે, ભગવાન શ્રી હનુમાનજીની અસીમ કૃપાથી આ કેસરા ગામની પાવન ભૂમિ પર બેન શ્રી જાગૃતિબેન અને મનીષભાઈ દ્વારા એક દીકરીઓનું સન્માન સમારંભ આ 3જા વર્ષે મંગલ 3જા વર્ષમાં કરવામાં આવી રહ્યું છે. સેવા ધર્મમ પરિત્યજ્ય, એમની જે ભાવના સેવાની રહેલી છે એમાં પણ દીકરીઓને જે વસ્ત્રદાન આપવાનું લગભગ 1100 થી 1500 દીકરીઓને અગાઉ જેવી રીતે રક્ષાબંધન આવી રહી છે અને જે મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના લોકોના અને આસપાસના ગામના સૌ બહેનો દીકરીઓને આવું એક સુંદર આયોજન જાગૃતિબેન અને મનીષભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ એમને અમે સાધુવાદ આપીએ છીએ, ખૂબ ખૂબ મંગલ કામના કરીએ છીએ અને ખૂબ એમની ભાવના રહેલી છે. અગાઉ આ 148મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના એ મોસાળાના પણ યજમાન બન્યા હતા. ભવ્યથી ભવ્ય ભગવાનનું મોસાળું પણ એમણે કર્યું હતું. આવી એમની ભાવના, એમની ઉદારતા આપ જોવા છો. હું બી થોડાક સમય પહેલા આ કેસરા ગામથી ડાકોર જ્યારે પદયાત્રામાં અમે પણ જતા હતા ત્યારે આ જગ્યાને જોયેલી હતી. આ જગ્યા એમના દ્વારા ગૌ સેવા પણ થઈ રહી છે, અન્નક્ષેત્ર પણ ચાલે છે. દેનો કો ટુકડો ભલો લેનો કો હરિનામ. ખૂબ સેવાભાવી જાગૃતિબેન અને મનીષભાઈને ખૂબ ખૂબ અમે સાધુવાદ આપીએ છીએ અને આવી સેવા અને સ્મરણ પરમાત્મા કાયમ માટે કરાવતા રહે એવી મંગલ કામનાને પ્રાર્થના કરવી છે. એમની આ સેવાને મેસેજ કઈ રીતના અને આપની ખાસ હાજરીને કઈ રીતના જુઓ છો? એમની સેવાને અમે આમ તો કાંઈ આજે રવિવાર છે એટલે અમે કાંઈ નીકળતા નતા, એમાં પણ એકાદશીનો દિવસ છે, પણ જે એમની ભાવના, મેં કીધું વસુદેવ કુટુંબની સાથે નો ભાવના, કોઈ જ્ઞાતિ કે કોઈ પર્ટિક્યુલર કે દેખાવ કે કોઈ એવું વસ્તુ નથી. એમની ભાવના છે કે અમે સમાજના માટે, પરમાત્માએ અમને કંઈક આપ્યું છે તો કંઈક કોઈના માટે કરી છૂટીએ, એવી ભાવનાને અમે એમની દેખીને આજ એમના ત્યાં અમે પણ થયું છે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.